વેલકમ બેક. તો ગુજરાતમાં ઇબોલાના શંકાસ્પદ કેસથી ફફડાટ વ્યાપ્યો છે. કોંગોથી વડોદરા આવેલા વેપારીનો ઇબોલાના લક્ષણો વેપારીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વેપારીને તાવ આવ્યા બાદ ડોક્ટરોને લક્ષણો જણાયા. પહેલા ખાનગી અને હવે અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે. વેપારીના લોહીના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે. વેપારી કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા. ત્યારે ઇબોલા વાયરસનો ખતરો તો હાલ જોવા મળી રહ્યો છે. શંકાસ્પદ લક્ષણ જોવા મળતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એ વેપારીને એડમિટ કરાયા છે. સારવાર ચાલી રહી છે. અને વાત કરવી છે હવે, તંત્ર એલર્ટ છે. ત્યારે ઇબોલાના લક્ષણો શું છે? તંત્ર તો સામે એલર્ટ છે જ, પણ તીવ્ર જો તાવ આવે છે તો ઇબોલા વાયરસ હોઈ શકે છે. ઇબોલાના લક્ષણની આપણે વાત કરી રહ્યા છીએ. તીવ્ર તાવ આવવો, વધારે માથાનો દુખાવો થવો, માથું સખત દુખવું એ પણ એક લક્ષણ છે ઇબોલા વાયરસનું. અન્ય એક લક્ષણ છે કે કમજોરી અને થાક લાગવો. સતત જો થાક લાગતો હોય, શરીરમાં કમજોરી હોય તો ઇબોલા વાયરસના એ લક્ષણ છે. સ્નાયુ અને સાંધાનો દુખાવો હોય તો પણ ઇબોલા વાયરસના લક્ષણ હોઈ શકે છે. એટલે ઇબોલા વાયરસ હોઈ શકે છે. ગળામાં ખરાશ લાગવી, એટલે આ તમામ જો લક્ષણ હોય તો ડોક્ટરને એકવાર બતાવવું ખૂબ જરૂરી છે. ગળામાં ખરાશ લાગવી, ગળામાં દુખવું, માથું દુખવું, આ તમામ લક્ષણો છે ઇબોલા વાયરસના. હવે વાત કરવી છે ઇતિહાસની. ઇબોલા વાયરસનો ઇતિહાસ શું છે? પહેલીવાર 1976માં આફ્રિકામાં આ કેસ સામે આવ્યો હતો. ઇબોલા સૌથી પહેલીવાર કોંગો નજીકથી પસાર થતી ઇબોલા નદી પરથી આ નામ પડ્યું છે ઇબોલા. ઇબોલા નદી પરથી ઇબોલા વાયરસ નામ પડ્યું છે. આફ્રિકા બાદ કોંગો અને સુડાનમાં કેસ સામે આવ્યા હતા ત્યારબાદ, અને અત્યારે પણ જે ભય જોવા મળી રહ્યો છે ઇબોલા વાયરસનો. સંક્રમિત વ્યક્તિના લોહી અને ઉલટીથી આ બીમારી ફેલાય છે. એટલે આ બીમારી સંક્રમિત વ્યક્તિ સાથે રહેવાથી તેના લોહી સાથેથી પણ આ બીમારી ફેલાય છે. વર્ષ 2014 થી 16માં આ 3 વર્ષમાં વાયરસનું ઘાતક સ્વરૂપ સામે આવ્યું હતું. 14 થી વર્ષ 2016માં વાયરસનું ઘાતક સ્વરૂપ દેખાયું હતું. પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાએ કહેર વર્તાવ્યો છે અત્યારે, અને એટલે જ ઇબોલાને જોતા તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. અંદાજે 11,000થી વધુ લોકોના ઇબોલા વાયરસના કારણે અત્યાર સુધી મોત નીપજી ચૂક્યા છે અને મોત થયા છે. ત્યારે આપ જુઓ, અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને અત્યારે તંત્ર તૈયારી કરી રહ્યું છે. તંત્ર સજ્જ થયું છે. એસવીપી હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરાયો છે. કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડાથી આવતા મુસાફરોની દેખરેખ ત્યાં રખાઈ રહી છે. રાજ્ય સરકાર, એરપોર્ટ ઓથોરિટી અને એમસીની આ મોટી કાર્યવાહી ત્યારથી તંત્ર સજ્જ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે. જો કોઈ પેસેન્જર ત્યાંથી આવેલું હોય અને એને સિમ્ટમ્સ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આ દર્દીને એક સસ્પેક્ટેડ કેસ તરીકે દાખલ કરવાનો રહેશે. આમ મુખ્યત્વે આઈધર જે કોઈ આ 3 કન્ટ્રીમાંથી આવી રહ્યા છે તેઓને હોમ આઇસોલેશન, ક્વોરન્ટાઇન અથવા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થાય તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી છે.